અમદાવાદ કોર્પોરેશન આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની આવતીકાલથી શરૂઆત, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે। રિવરફ્રન્ટ પર 3 થી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે। આ વર્ષે ફ્લાવર શોમાં 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું પણ મુકાયું છે। ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચાયું છે। દેશના વિકાસ, સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન પણ અહીંયા કરાયું છે। સામાન્ય ટિકિટના દર ₹70 થી 100 રખાયા છે। રવિવારે ₹100 ચૂકવવા પડશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરશે। તમે જોઈ શકો છો કે ફ્લાવર શોને લઈને પૂર્ણ તૈયારીઓ પૂરજોશમાં અમદાવાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ચાલી રહી છે। આ વખતના ફ્લાવર શોમાં કુલ 50થી વધુ જાતિના 10 લાખથી વધારે ફૂલોનો સમાવેશ કરવામાં આવ્યો છે। 30 જેટલા સ્કલ્પચર ઊભા કરવામાં આવ્યો છે અને આ વખતનો જે ફ્લાવર શો છે તે અલગ અલગ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। પ્રથમ ઝોનની વાત કરીએ તો હાથી, કમર, વાઇબ્રન્ટ આર્ચીસ, કેનોપી, ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુશાસનના 23 વર્ષ જેવા સ્કલ્પચર ઊભા કરવામાં આવ્યા છે। ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટેના અલગ અલગ આકર્ષણનો સમાવેશ થાય છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે એ ડોરેમોનનું સ્કલ્પચર છે, જે બાળકોનું ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર છે તેને મૂવ કરવામાં આવ્યું છે। બીજા દ્રશ્યની વાત કરીએ તો છોટા ભીમ તમને જોવા મળે છે કે જે બાળકોમાં અત્યંત લોકપ્રિય છે। હલ્કનું કેરેક્ટર પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। ઝોન 2ની જો વાત કરવામાં આવે તો વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહાડી ઊંટ, એશિયાટિક સી અને કેન્યોન વોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફ્લાવર શોને વધુ આકર્ષિત બનાવે છે। મહત્વનું છે કે કોણાર્ક ચક્ર તમે જોઈ શકો છો, જે કોણાર્ક મંદિરનું ચક્ર છે તે અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસનના 23 વર્ષ પૂર્ણ કર્યા છે અને તેમને પોતાના કાર્યકાળ દરમિયાન કઈ કઈ યોજનાઓનો અમલ કર્યો તે યોજનાઓની ડિસ્પ્લે પણ અહીંયા રાખવામાં આવ્યું છે, જેમાં કચ્છનું ભૂકંપ પુનર્વસન હોય, જ્યોતિર્ગ્રામ યોજના હોય, સાબરમતી રિવરફ્રન્ટ હોય, સુજલામ સુફલામ યોજના હોય, એ તમામ યોજનાઓ કે જે તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન રાખવામાં આવી હોય તે અથવા તો તેમના પ્રધાનમંત્રી બન્યા બાદ તેમને યોજનાનો અમલ કરાવ્યો હતી, એ તમામ યોજના અહીંયા જોવા મળી રહી છે। ત્રીજા નંબરના ઝોનની વાત કરીએ તો અહીંયા બટરફ્લાય, સીગલ, મરમેડ અને ફ્લાવરની મોટી વોલ બનાવવામાં આવી છે, જે ફ્લાવર શોને વધારે આકર્ષિત કરે છે। ઝોન નંબર 4માં બૃહદીશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા, જે આપણી સંસ્કૃતિનો ઇતિહાસ છે તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સૌથી મહત્વનું છે કે ઝોન નંબર 5માં હોર્નબિલ અને ફ્લાવર વેલીની વિશેષતાઓ દર્શાવવામાં આવી છે। ઝોન નંબર 6 જે છે સૌથી અગત્યનું એટલા માટે કહી શકાય કારણ કે વર્ષ 2036માં ભારત ઓલિમ્પિકની યજમાની કરવાની તૈયારી કરી રહ્યો છે, તેનું એક આકર્ષણ આપણને ત્યાં જોવા મળે છે। ગાંધીજીના 3 વાંદરા, વસુદેવ કુટુંબકમ, ધ યુનિટી બ્લોસમ, મિશન મિલિયન 3 ટ્રિલિયન જે વૃક્ષો આવ્યા તેની પણ અહીંયા ઝાંખી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એટલે કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેને આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ખુલ્લો મૂકશે। ગયા વર્ષે જે ફ્લાવર શો હતો તેમાં 20 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી। આ વખતે તેના કરતાં પણ વધારે લોકો મુલાકાત લે તેવી શક્યતા છે અને જરૂર પડશે તો ફ્લાવર શોની તારીખ લંબાવવામાં પણ આવશે। કેમેરા પર્સન મુકેશ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।